તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. બધા મસ્ત મજામાં છે ને જે આ જગ્યા જોઈ રહ્યા છે આ છે આપણે હાલ અત્યારે નેપાળમાં છે અને નેપાળને કલુવાપુર કરીને છે મારા ખ્યાલથી. અને આ છે જાનકી મંદિર છે, રામ જાનકી મંદિર. એ મંદિર છે. રાતે આપણે આવી ગયા હતા ગમે તેમ કરીને અહીં આપણે પહોંચી ગયા હતા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવરથી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી ને. જે હવે આપણે સોલો સાયકલ ટૂર થવાની છે નેપાળ, અને નેપાળમાં આપણે આગળની તરફ જવાનું છે, એટલે કે પોખરા તરફ જવાનું છે. અને અત્યારથી તમને કહી દીધું પોખરા તરફ જવાનું છે. ત્યાંથી પોખરા હજુ આપણે બહુ વાર લાગશે, બહુ ટાઈમ થશે. અને બીજો રસ્તો છે કે આગળ જંગલ આવશે, ચઢાઈ આવશે, બધી જાતનું આવશે. તો થોડું ઘણું આપણે તો સામનો કરીને તો નીકળવું પડશે. હરેક મતલબ કોઈ સિટી, મતલબ આગળ સિટીમાં જવું હોય તો ભાઈ પહેલાં ને પહેલાં આવશે જંગલ તો આવે જ છે. એ કોઈ પણ જગ્યાએ પછી જંગલ તો પાર કરવા જ પડે છે તેવું છે ને. આ જે છે સામેની સાઈડ છે એ છે આપણે કે હોટલ, નાનકડું ગામ છે ને. આ એ ગામ જ છે ને. પછી અહીંયાથી જે શરૂ થઈ જાય છે એ થાય છે જંગલ થશે શરૂ. અને પછી પાછું ધીમા રહીને આગળની તરફ પાછું ગામ નાના નાના આવશે. એટલે એટલા મોટા ગામ બી નથી, એટલું મોટું એ બી નથી, નાનું નાનું છે. જેમ કે આપણે ગામડાવાળા જાણતા હશે આવી રીતે છે. નેપાળમાં બધું આવી રીતે હોય ને, ગામડામાં જેવું હોય તો એ છે ને. સામે તરફ આ મંદિર છે સરસ મજાનું એવું. ને આપણે અહીંયા રોકાયા હતા. જે ભાઈ છે આશ્રમ જ છે ને, તો સાધુઓ રહે છે એવું છે. તો સાંજે આપણે અહીંયા રોકાયા હતા ને અંકલજી છે એ આપણને જમવાનું પણ વ્યવસ્થા કરી આપી હતી ને સાયકલ પણ આપણે અંદરની તરફ મૂકી દીધી હતી. તો એ છે ને અહીંયા સામે તરફ જે છે મંદિર છે, આમ મસ્ત મજાનું છે, સરસ મજાનું, સવારમાં એકદમ જોરદાર એવું. તો એ જ છે. હવે આપણે પણ ધીમા ધીમા નીકળી જઈશું. लोकेशन की बात करें तो अंकल ने पूछे, अंकल ये कौन सा गांव है? गांव कलूपुर है ना? अच्छा, मैंने भी वही बोला, कलूपुर. तो कलूपुर से राम जानकी मंदिर वही है ना? राम जानकी मंदिर कालुपुर છે, કલુવાપુર એવું કંઈ છે ને. રામ જાનકી મંદિર છે તો છે સરસ એવું મજાનું. અને રાતે અંકલ છે જે અહીંયા દેખભાલ પૂજારી છે, ત્યાં દેખભાલ કરે છે, અહીંયા જ રહેવું રહે છે ને. તો એ છે. તો રોકાઈ ગયા હતા આપણે પણ અહીંયા. ને હવે પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. અને એ જ છે ભાઈ. તો ભાઈ જોરદાર એવું. અને જે ભાઈ તમને ભાઈ કદાચ હમણાં એવું થયું, રાતે હું જમવા ગયો હતો, પછી કેવું થોડું કામ તેમ પૈસા આપવાનું એ રહી ગયું હતું. તો કદાચ તમને યાર નેપાળી પૈસા તો દેખાડતા, મારી જોડે એક જ છે અત્યારે, વધારે નથી. તો જે છે આ ભાઈ આ સોની નોટ છે, તો કંઈ નેપાળની આવી રીતે આવે છે. અને આપણે ભાઈ બીજો વિડીયો, ફૂલ વિડીયો બનાવશું જેની અંદર આપણી જોડે બધી નોટો હશે, બધી નોટો હશે. તો આપણે એ તમને જરૂરથી બતાવીશ હે ને. અત્યારે તો આ જ છે ભાઈ, એટલું નથી આપણી જોડે કંઈ. તો હજુ બીજી નોટો આવશે તો તમને હું જરૂરથી બતાવીશ અને બધી નોટો બતાવીશ. અને અત્યારે હું તમને બતાવતો રહીશ જે આજુબાજુનો વિસ્તાર છે, કેવું છે કેવું નહીં. એકદમ હું ગામડાની અંદર નથી ભરાતો, હાઈવે ટુ હાઈવે ચાલુ છું, પણ થોડું ઘણું આજુબાજુ જતો રહું છું. તો તમને હું બતાવતો રહીશ ને. કંઈ સરસ મજાનું એવું છે. તો હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ અહીંયાથી નીકળીશું, કેમ કે ટાઈમ બી બહુ થઈ ગયો છે. તો અત્યારે આપણી સાયકલ નીકળી રહી છે રસ્તા પર, એટલે કે મેન હાઈવે છે. હાઈવે એવો છે, સિંગલ પટ્ટીનો હાઈવે છે. મેન હાઈવે જ છે, પણ એ છે સિંગલ પટ્ટીનો હાઈવે. ઓકે. તો બાપરે બાપ. તો આવી ગયા છે ભાઈ હાઈવે પર. સામેની તરફ છે ગાંવ છે નાના. ભાઈ આપણે ફ્લેગ લગાવી લીધો યાર પહેલાંથી, પર આપણી જોડે જે લગાવવા માટે દંડી નથી.
લાકડીનો ઇસ્તેમાલ કરીએ, વાંસની લાકડી, પણ હવે એવું વિચાર છે ભાઈ થોડુંક ધ્યાન સેફટી પણ રાખવું જરૂરી છે, કેમ કે આપણે લાકડી જો અહીંયા લગાવીએ સામેની તરફ હે ને ભાઈ, સાયકલનું કોઈ નક્કી ના કહેવાય, કોઈ દિવસ પડી શકીએ કે એમ આગળ થઈ શકીએ, તો સમજી લો તમે હે ને. એટલે કંઈ નહીં, આપણે ફ્લેગ નથી લગાવ્યો ને કેટલી વાર આપણી સાયકલ ઊભી પડી જાય છે, સારું ના લાગે ના માટે ફ્લેગ તો નથી. જોઈએ કદાચ કંઈ સેફટીવાળું પેલું આપણે જે બાઇકમાં લગાડવાનું આવે ને પ્લાસ્ટિકવાળું, એ મળી જાય તો બહુ સારું. એ હોય તો કદાચ તો સારું છે. છે સવારનો મોસમ મસ્ત મજાનો એવો, ને આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. અને ચા તો અહીંયા સવારે પીધી હતી, હવે આપણે આગળ પણ કંઈક આવશે તો ચા જરૂરથી પી લઈશું. અને 100 રૂપિયા આપણી જોડે છે નેપાળી. તો ચલો લગાતાર હવે સાયકલ ચલાવીએ. તો આપણે કારના લગાતાર ચાલી રહ્યા છે અને અત્યારે ટાઈમ છે 11 વાગી રહ્યા છે. અને હાઈવે છે મેન, જે સિંગલ પટ્ટીનો હાઈવે છે, એકદમ સ્ટ્રેટ અને સીધો છે. આગળ છે ફ્લેગ લાગેલો છે, જે નેપાળનો ફ્લેગ છે. તો આ છે ભાઈ ચોકડી આવી ગઈ છે, અને આપણે જવાનું છે સીધા ને સીધા આપણે જવાનું છે. સામે તરફ સરસ મજાનો ફ્લેગ લાગ્યો છે, જે નેપાળી ફ્લેગ છે. ને તો ભાઈ સુંદર છે, મસ્ત મજાનું છે, જોરદાર એવું. ને આપણે જઈશું સીધા ને સીધા સ્ટેટ જવાનું છે, ટીકાપુર. ગાડી પાછળ લખેલું હતું ટીકાપુર. અમુક ગામના નામ એવા આવે ને કે જે આપણી બાજુ છે. રસ્તો કેવો લાંબો જોયો, ઠેઠ લગીનો રસ્તો જોયો લાંબો. પાણી જોઈને ભાઈ નાહવાની ઈચ્છા થઈ જાય યાર. એક તો ગરમી તો છે જ. નેપાળ ભારત સહયોગ, નેપાળ એન્ડ કોઓપરેટિવ તો અત્યારે આપણે અહીં ઊભા છે દુકાન પર, જે ચા પીવા માટે. અહીંયા ચા પીએ અને પછી પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ લગાતાર નીકળીશું. અને થોડું જંગલ જેવું આવે છે, થોડુંક જંગલ આવે એટલે વધારે જંગલ આવે ને, એટલે જંગલ આવે પછી એક નાનકડું ગામ આવે, નાનકડું ગામ આવે, એ રીતે કંઈ આવ્યા કરે છે. અને આપણે ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. બસ ચા આવે એટલે આપણે ચા પીએ. તો અત્યારે ભાઈ સાયકલની દુકાન પર આવ્યા હતા ભાઈ જોડે, અને જે સાયકલની દુકાન છે તો ભાઈ આપણે પૂછવા આવ્યા હતા, જે આપણે બાઇકમાં સાયકલમાં ફ્લેગ લગાવ્યો છે ખબર ને, જે અહીંયાથી વોલ્ટવાળો હોય હે ને, તે છે. આ ભાઈએ પૂરો જુગાડ લગાવી દીધો છે ભાઈ, કે ચલો ગમે તેમ કરીને પણ લગાવી દઈએ. તો મસ્ત મજાનો જુગાડ લગાવી દીધો છે. આ એકલું તો ફિટ નહોતું થતું, એની પર ભાઈ રબર મસ્ત મજાનું ટાયર બાંધી દીધું છે.
અને પછી આ ફ્લેગ લગાવી દીધો છે. આ જે તાર છે એ આપણે આનો તાર છે ને સાયકલના આ સ્પોકના આ તાર છે. આ તારથી ભાઈ મસ્ત એવું સરસ મજાનું કરી દીધું છે. અને આપણે અત્યારે ફ્લેગ લગાવી દીધો છે કેમ કે યાર અહીંયા આવે તો ભાઈ એવું થાય કે અરે મને કોઈ એવું કહેતું નહીં કે ભાઈ તમે અહીંના છો કે મને કે ભાઈ તમે અહીંના જ છો એટલે તો આ લગાવી જેમ કે આપણે તો ઓળખ થઈ જાય ને કે કોઈ બી ખબર પડી જાય કે ચલો એક ટુરિસ્ટ છે, બહારથી વ્યક્તિ છે તો આ દેખીને ખબર પડી જાય. બાકી તો આમ નામ લઈને જઈએ તો ભાઈ એકદમ કોઈને ખબર નહીં પડતી કેમ કે અહીંયા ભાઈ સાયકલવાળા બહુ છે ને બધા બહુ સાયકલવાળા હોય તો કંઈ ખબર નહીં પડે. તો એ છે તો આપણે એક ફ્લેગ લગાવી દીધો જેનાથી ઓળખ થઈ જાય કે ખબર છે કે આપણે ટુરિસ્ટ છે ને એ છે ને. આપણે બીજો કે ભાઈ સેમ આવું ના આપણું નેપાળી ફ્લેગ જોતો હતો પણ આવું ના ભાઈ બહુ મુશ્કેલી છે ને. જોવું હોય તો પછી સિટીમાં જવું પડે તો જ થઈ શકે, બાકી તો લાગતું નથી કે આમ મળી શકે ને. તો એ છે ચલો ગમે તેમ કરી કદાચ મળી જશે તો બહુ સારું છે. તો આપણે પણ અહીં એક સાઈડ પર બીજો લગાવી દઈશું મસ્ત મજાનો ફ્લેગ. તો એ છે તો ચલો કંઈ નહીં, લાગી તો ગયું છે સરસ એવું મજાનું જોરદાર એવું. અને મોટા ભાઈએ મસ્ત એવો ફ્લેગ લગાવી દીધો છે અહીંયા. અને હવે આપણે પાછા ધીમા ધીમા આગળની તરફ निकलीશું. तो धन्यवाद भैया थोड़ा मदद करने के लिए. अच्छा क्या नाम है आपका? शुभ यात्रा आपको भी. अच्छा धन्यवाद. मेरा है सेहालू चौधरी. अच्छा सेहालू चौधरी સારો ભાઈ. તો ભાઈ છે મસ્ત એવું લગાવી દીધું છે. અને હવે આપણે પણ આગળની તરફ ધીમા ધીમા નીકળીએ. ગરમી તો છે ભાઈ, તગડી એવી ગરમી છે. ચલો ધીમે ધીમા હવે આગળની તરફ આપણે નીકળીએ. તો આ કંઈ જગ્યા છે અને આપણે જે જગ્યાની વાત કરીએ તો ભાઈ આ જગ્યા એ છે જે અહીંયાથી જસ્ટ આગળની તરફ છે કે જે છે આગળ છે કે ભાઈ સુખડા બજાર કરીને છે, સુખડા બજાર. અને ભાઈ પહેલાં આપણને રોકાવાનું મળી ગયું છે સરસ એવું. જે આપણે સમોસા ખાવા માટે ત્યાં બેસા હતા અને એક ભાઈ આવીને કીધું કે ભાઈ આ જગ્યા પર રોકાઈ જાઓ. મસ્ત મજાનું શેપ અને જોરદાર એવું. કેમ કે ભાઈ આજે ગરમી એટલી હતી ને ભાઈ, ગરમી એકદમ તગડી હતી. અને મોસમ અત્યારે થોડો ઘણો આમ છે વરસાદ જેવો તો છે મોસમ. અને સામે તરફ જે આ મંદિર છે એ મંદિર છે અહીંયા નહીં, સામેની તરફ મંદિર છે, આગળની તરફ મંદિર છે. એ મંદિર છે ભાઈ ઘોડા ઘોડી કરીને મંદિર છે ને, ઘોડા ઘોડી. ભાઈ પહેલી વખત તો હું મેં ભાઈ સાંભળ્યું છે મંદિરનું નામ, જે ઘોડા ઘોડી ટેમ્પલ છે, મંદિર ઘોડા ઘોડી મંદિર છે ને. તો આપણને જ્યારે અહીંયા રોકાવાનું મળી ગયું છે સરસ એવું મજાનું. એટલે કે આપણને અહીંયા તમે જોઈ લો અછત જેવું બનાવ્યું છે, પંખા લાઇટિંગ બધી સુવિધા આપેલી છે. એ છે કે ભાઈ કોઈ પણ સાધુ આવે, સાધુ લોકો રહી શકે સાધુ હે ને, તો એ માટે સરસ એવું છે. અને આ બધી બહુ મોટી જગ્યા છે. અને પેલી સાઈડ જે રિવર છે, હું તમને જે આવતા વ્લોગમાં છે એ નેક્સ્ટ વ્લોગમાં રહેશે, હું તમને ત્યાં જે ઘોડા ઘોડી મંદિર છે તમે બી કદાચ સાંભળ્યું હશે. તો મેં તો ભાઈ પહેલી વખત સાંભળી રહ્યો ઘોડા ઘોડી ટેમ્પલ. તે છે હું તમને બતાવીશ જરૂરથી આગલા વ્લોગમાં. ને એ છે અહીંયાથી બસ એ જ છે કે 100-150 મીટર 100-150 મીટરમાં હશે કદાચ મારા ખ્યાલથી. અહીંયાથી થોડુંક ચાલીને જવું પડે, આગળની તરફ છે. તો એ છે ને અત્યારે હાલ આપણે અહીંયા રોકાઈ ગયા છે. મસ્ત મજાનું છે, મોસમ પણ ખરાબ હતો, સરસ એવું આપણને રોકાવાનું અહીં મળી ગયું છે. તો આજનો વ્લોગ ભાઈ અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને હાલ અત્યારે તમને ખબર છે કે સોલો સાયકલ ટૂર કરી રહ્યા છે, પણ નેપાળમાં છે આપણે ને આગળની તરફ જઈ રહ્યા છે, એટલે કે પોખરા તરફ. સોલો સાયકલ ટૂર પોખરા આપણે જઈ રહ્યા છે અને તમને પણ બતાવતા જઈ રહ્યા છે આગળની તરફ કઈ રોકાવું છું, કઈ જગ્યા પર. તો જગ્યા પણ અત્યારે એવું થાય છે સરસ મજાનું મળી જાય છે, તો કોઈ પ્રોબ્લેમ આવતું નથી. તો આ કઈ છે જેને સુખડા બજાર આગળ છે ને પહેલાં આવી જાય છે ઘોડા ઘોડી ટેમ્પલ. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ, પાછા ફરી એક ન્યૂ વ્લોગ સાથે મળીએ. હર હર મહાદેવ, જય હિન્દ.